હા એવું તો ખરા લે. હાય હેલો લાઈવ બંધ નથી કરી દીધું ને આ લોકો. આ બધાના એકાઉન્ટ ઉડવા માંડ્યા છે. તમે બધા સેલ્ફી અપલોડ કરી દીધી. હાય 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 હેલો 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 હેલો. કેમ છો એ બધા? જય દ્વારકાધીશ. શું કરો છો બેન? એ તો એની હારે જ હોય ને, મારી પાસે તો ક્યાંથી હોય? કેમાં? ઓલું ગાઉન નથી આવા કલરનું? હા અહીંયા છે. ઊભી રે કાઢી દઉં મને 2 મિનિટ દે. વધારે કપડા હોય ને આમ સારું, આમ નો સારું. એમાં અટવાય ને અમુક ડ્રેસ કે લેગીસ કે એટલે ન મળે. દેખાણો તો ખરા હોય તો કાઢી દઉં. લાઈ કેમ છે બધાને? કેમ છો? મજામાં? આલે તે પણ હોનું કરાવવા જવું હોય એવો ડ્રેસ પહેર્યો છે. જય શ્રીદી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, એમ જો હું તમને બતાવું હોય બધાને પેલાના જમાનાનું. આ શું છે? પોચો હશે તૂટેલો, બ્રેસલેટ તૂટી ગયું. કાં ચાંદીનું? કેરી ખાવી હોય ને મારે નથી ખાવી, તમે બધા ખાઓ. મેં ખાઈ લીધી. બપોર રસ બનાવ્યો હતો. તો આવું જે બહુ જૂનવાણી છે ને, કીધું મમ્મીને, મેં કીધું આ છે ને બધું કાઢ નખાય. આવું શું રાખવાનું? હાથનું હશે કે પગનું હશે, મને નથી ખબર. આવું બહુ બધું છે લગ્ન ટાઈમનું. તે મેં કીધું કાંઈક સારું કરાય લઈ. મેં કીધું આ બધું કાઢીને તો જાવું છે અત્યારે. આમાં શું પ્રોબ્લેમ છે? ઠીક તૂટી ગયું છે. જો તો અત્યારે તો આવા મજબૂત આંકડા આવતા નથી. એ ટાઈમે 5000 ના થયા હતા, અત્યારે તો આવા જોઈએ. કેટલો ચાંદીનો ભંગાર કાઢ્યો છે. મારી મમ્મી છે જો કે બાયુનો જીવ ન જ હાલે, એનો જીવ દેવામાં ન હાલે કે નવું કરાવી. મેં કીધું નવું કરાવશું આપણે પૈસા આપીને, પણ આ તો બધું કાઢી નાખી. મેં કીધું કેટલું કાઢ્યું છે ને, લગ્ન ટાઈમનું પડ્યું હોય ને. કેમ છે બધાને? સારું? કોનું કોનું ફેક આઈડી ઉડ્યું? સાચું બોલજો. કોનું કોનું ફેક આઈડી ઉડી ગયું? મમ્મી ચોકલેટ નીકળી આમાંથી, પર્સ લઈને ગઈ. શું લેવાનું છે? કાંઈ નહીં, જાય પછી ખબર પડે. મેં છે ને હમણાં હું એક્સપોમાં હતી ને, તો મને મારી ફ્રેન્ડની રિંગ બહુ ગમી. કાળું પડી ગયો છે. આ તો ચાંદી ઘરમાં રોજ પહેરી હોય જે વસ્તુ, કઈ એવી ને એવી થોડી રહે. તો છે ને મેં ડિઝાઇન ફોટા પાડી લીધા છે, તો જોઈ હતી. ગયા પછી ખબર પડે, કાંઈ નક્કી નથી કે આવું કરાવવું જ, પણ આ તોડાવવું છે ટૂંકમાં. બધું જે જૂનું છે ને એ. પછી આ છે ને મેં એક ચંદ્ર કરાવ્યો હતો, તો આ મને એવું કીધું હતું કે તમારે ગળામાં પહેરવાનો, એમ મગજ જેનાથી શાંત રહે. અમુક ડિસિઝનો આપણે લેતા હોય એવું કીધું ને, તમારું મગજ ગરમ છે એમ, એટલે મને ઘરેથી આ કરાવી દીધું હતું. તો હવે હું જે રીતનું કામકાજ કરું છું, શૂટિંગ ને એવું બધું, એટલે આ ડેઈલી મારે પહેરવું ન પોસાય. હાથમાં તે નો ચાલે. આ ઓરેન્જ કલરનો દોરો, ઓબ્વિયસલી કોઈ પણ એક્સ્ટ્રા દોરા નથી પહેરવા દેતા. તો આમાંથી છે ને આ મોતી કાઢી નાખવું જ મારે ને, રિંગ કરાવી નાખવી ચાંદીની, તો પહેરાય જેવું. હાલો આમ તૈયાર. ચલો ગાડી નિકાલો. કાનાની રાધા હાય. જીત ક્યાં છે? ઈ હમણાં શાવર લેવા ગયા છે, આવે થોડીક વારમાં. મેં કીધું કદાચ તમે રેડી થયા છો તો આમ નીકળી જશો. ઓળખો છો કે ભૂલી ગયા? નિધિબાઈ, નેલાટભાઈ. નિધિ ઓળખું જ ને. નિધિ તું આવું પૂછશો બહુ કહેવાય. ટાઈમ જ ન રહ્યો. એટલે હું એક્સપોમાં આવી હતી, એ બાજુ આવી ને તો 4 દિવસ, પણ બહુ વધારે ટાઈમ હતું. 9 થી 9 હતું, તો ઘરે આવતા આવતા રાતના 9:30 10 થઈ જતા હતા.
અને એટલા થાક્યા હોય ને આખા દિવસના, એટલે કઈ રાતે એમ ન થાય કે જાય એમ. મને એમ તો હતું કે નિધિન ઘર બાજુ આવીશું, પણ આ જો કેવું છે આ ચાંદીનું આવું બધું ડેલિકેટ કરેલા. ગરમી કેવી છે ત્યાં. અહીંયા તો નદી કિનારે તો શું હોય, અને હું જ્યાં રહું છું ત્યાં તડકો ન આવે, એટલે એટલી બધી ન લાગે, ચાલે. પાતળા થઈ ગયા છે. હું પાતળી થઈ ગઈ? ઓલો બધા મને જાડી જાડી કરે છે. કાંઈ નહીં, હવે આવજો. હા, હાય દીદી, હાય. મમ્મી થઈ ગઈ રેડી? તો હાલો નીકળશું. પૈસા ન કરવા, એ તો આપણે ઓનલાઈન, પણ કદાચ દેવાના થાય તો હું આપીશ ને, હું બેંક માંથી આપીશ. શું કરવા છે પૈસા ને? આ તમારું ચાંદી કાઢ્યું એ ઉપાડો. હાલો લઈ લે, એક થેલી લાવી મસ્ત, એમાં નાખી દઈએ આપણે. કયું પર્સ રાખવું? આ રાખું કે આ રાખું? બીજા કાઢવાનો કંટાળો આવે છે. મેચિંગ મેચિંગ. ક્યાં જાઓ છો? ઈ બધું આમાં એડ્રેસ નો દેવાનું હોય. અમે જૂની જાણીતી, અમે જ્યાંથી ચાંદી સોનું લઈએ છીએ ત્યાં જવાનું છે. તમારા હાથમાં પિંકી ટ્યુન દીદી સારી લાગે છે. શું આવડું બ્રેસલેટ પિંકી ટ્યુન? નો ખબર પડી. ઈ હું મને ની ખબર પડી. હેલો, ગુડ મોર્નિંગ. કોલ કરજો ફ્રી થઈને. હા દી, હાય. હવે મેં તમને મેસેજ તો કર્યો તો, હું ફ્રી હતી ને તો જાગો છો ઉતારજો. કરીશ. હું છે ને અત્યારે જરાક ચાંદીની દુકાને જાઉં છું મમ્મી યારે. રાતે આવીને વાત કરશું. બસ છે તે આ વાળું કેટલું ક્યુટ છે. મેં ક્યારેય નથી વાપર્યું, આજ કાઢ્યું. નાઇસ છે ને? નાના છોકરાઓ રાખે એવું ક્યુટ છે. એકદમ મખમલનું છે, સોફ્ટ. આ પાછું બિલકુલ મેચિંગ છે. આ રાખો. આ છે ને બહુ વાગે, ભારે થઈ જાય ને પર્સ તો આવડું આ વાગે. આ બહુ હેવી છે. શોપિંગ ટાઈમ મસ્ત. કાંઈ લેજે તારા માટે. અરે આ છે ને એવું કઈ સ્પેશિયલ નહોતું, પણ ઘરમાં છે ને આ બધું ઓલ્ડ ચાંદી હોય કે નહીં, જૂનું બહુ કઈ તૂટેલું કે એવું યુઝ ના થયેલું એવું, ને મમ્મી મેરેજ ટાઈમનું તે બહુ બધું છે. તો મેં કીધું કે ઈ તું લાઈફમાં ક્યારે એવું પહેરવાની છો નહીં, તો મેં કીધું દહીંની એવી વસ્તુ કરાવી લઈએ જે આપણે રેગ્યુલર યુઝમાં પહેરી શકીએ. તો એના માટે જવું છે. ફ્રી હતી ને તો મેં કીધું દાલીબાને બહાર જઈ આવીએ, થોડુંક નવું કંઈક કરાવી આવીએ. હમણાં સોનું ચાંદી કરાવ્યું નથી. લાવા લે બેગ લાય, ગમે એ કઈક નાનું મારા પર્સમાં નાખ દો. હા બાપા, તો એવું કામ લીધા? દેવાના નથી તો શું કરવાનું એનું? નવા કરાય લે ને ભાઈ, હું છું ને હાલતું. આપણે આમાં બે છે ને, આપણે બે જોડી હાકડા કરાવી લેવું. બસ મારું ટેન્શન લેમાન ભાઈ, હું પહેરી તૂટી જાઉં છું. ઉતરી જાય પૈડા પૈડા. માણસ થાતું નથી ને તને છોકરાઓ કરાવી દે, તારે કરવું નથી. ઉતરી જાય પછી તું તાર મોજ કર. લાઈ કઈક દેતો મને. હું હશે ભાવ? મેં તો ચેક નથી કર્યું આ વખતે, નહીતર હું જોઈ લઉં. મારે ક્યાં કરાવી દેવું? પપ્પાને દેવાના પૈસા તો. મારા લાયક કઈ કામકાજ હોય તો જણાવજો. જયમીન દેસાઈ. બરાબર, હું ઓળખતી નથી, મને શું ખબર હોય તમારા લાયક શું કામકાજ હોય.
જય દ્વારકાધીશ પીયુ આહિર, જય દ્વારકાધીશ. કેમ છો? મારે છે ને એક ચેન કરાવવો છે પતલો. બ્રેસલેટ તો મારા પાસે રિંગ બ્રેસલેટ તો બહુ છે, પણ મને રિંગ કરાવી છે. ઓલી મીણાવાળી નીકળી છે ને, મને એ બેને પહેરી હતી ને બહુ ગમી ગઈ. હા લાઈ, હું લઈ આવી હતી એ છે ને એક્સપો. હાલ આમાં નાખ ને ભાઈ. હાલે આ શું છે? ચાંદી હશે નાખ ને. હાલો અમે નીકળશું. મને ફોટોઝ મોકલો. શેના ફોટોઝ? સિલ્વર પ્લાઇસ 240 કે કિલો. એટલું બધું ક્યાં આપણે લેવું હોય? એમ ન ખબર પડે મને દીદી. એ હું ત્યાં જઈને અમુક વસ્તુ જોઉં ને પ્રાઇસ પૂછું એટલે ખબર પડી જાય કે આ વસ્તુ અપ્રોક્સ આટલામાં થાય એમ. લાસ્ટ હું કરાવવા ગઈ હતી ને, ક્યારે લાસ્ટ મેં ચાંદી આ જીત માટે લીધું હતું ને ત્યારે મેં કરાવ્યું હતું. લાસ્ટ યર એન બર્થડે માટે હું લેવા ગઈ હતી ને ત્યારે મેં ચાંદી કરાવ્યું હતું. પછી હા છેલ્લે ત્યારે જ કર્યું હતું ને, જીતને બ્રેસલેટ કરાવી લીધું ત્યારે. હાલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આ 10-15 મિનિટ ટાઈમ હતું તો મેં બોર્ડ બતાડતું બધા. હા નખાઈ ગયું. હાલો બધાને બાય બાય. મળ્યા મેં લીધું એટલે ખ્યાલ છે. ઓકે દી ચલો સી યુ એટ નાઇટ. બાય. એમાં ચાવી આવી પડી તું ગયેલો તું. હું ક્યાં છું? બધા મારું લોકેશન ગેસ કરો. નો ભાઈ હેલો. શોપિંગ કરી લીધી મેં. બહુ બધું ચાંદી. પછી પાણીપુરી ખાધી મેં 24 કેરેટની. ખાઈ જા, લઈ લે. અરે ભાઈ લઈ લે ને, મારું પેટ ભરાઈ ગયું. 24 કેરેટની પેસ્ટ્રી મતલબ આ કાંઈ નો બદે. મિની બજા. હું સાધનામાં ભણતી હતી, મારી સ્કૂલ હતી. લઈ લે હાલ, લઈ લે એક કટકો લઈ લે. બહુ ડાય, બહુ ખવાઈ ગયું. પાણીપુરી. कांदा चाहिए, चना चाहिए, भेगा मग चाहिए, मसाला चाहिए. पेस्ट्री, ब्लूबेरी पेस्ट्री. पानीपुरी बहुत तीखी थी, પછી પેસ્ટ્રી દર વખતે ખાવ. હવે ચમચી રાખવાની. મારે નથી ખાવી. મારે ચાવી લીધી ગાડીની. मेरी चूनी मेरे को चाहिए. બહુ જાડા થઈ ગયા. બહુ પાણી પીવું. હવે તો ઓલું નથી લાગતું. નહીં 10 રૂપિયાની બોટલ થોડી લેવાય. બહુ મોંઘી, બહુ મોંઘી. અહીંયા છે પાણી જો. મારે પીવું છે. તારે ન પીવું આપું. અહીંયા લા ચાલુ કે. નથી જરૂર. ઉભી રહું આપું. ઠંડુ છે મસ્ત. फ्री में है तो चाहिए. वो लाइव मैंने धोखा ही ना ठीक है तो क्यों कर दीजिए. हेलो अभी घर जाएंगे चाहिए. हेलो कहीं नहीं तू बहु खाती थी. કોઈ નથી. લાઈવ કર્યું મેં. મમ્મી કે કોણ છે? મેં 35-40 હજાર વાપરી નાખ્યા. જો મને ખબર હોય કેવું ચાલે છે ફેશન, યુ નો.
બે વાર પહેરી બહુ સારું ચૂપ પૈસા વાપરા છે એટલે હવે તો સાંભળવું પડશે આકરા ચાલતા એટલા બધા કાલથી હું નવું ચાંદી પહેરીશ હાલો બાય બાય